ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના આરોપ લગાવતા પરિવારજનો ઘોઘા તાલુકાના પડવા ગામના પરિવારના લોકો ડિલિવરી માટે મહિલાને લાવ્યા હતા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં. ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા સિઝેરિયન દરમિયાન ચેકો વધારે લાગ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ. કાજલબેન રોહિતભાઈ ગોંડલિયા નામની મહિલાને લાવ્યા હતા ડિલિવરી માટે. હાલ મહિલાને વધુ સારવાર માટે જીવનું જોખમ રહેવાની સલાહ લઈને પરિવારજનો આવ્યા મુસીબતમાં. ભાવનગરની આ સરકારી હોસ્પિટલમાં અનેક વખત ડૉક્ટરની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. ભાવનગર આરોગ્ય અધિકારી દ્વારા આવા બેદરકારી દાખવતા ડૉક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક મોટો સવાલ. મારું નામ છે ગોંડલિયા રોહિત સુખદેવભાઈ. શું બનાવ બન્યો? હવે એમાં એવું શું, જ્યારે ડિલિવરી કરતા હતા ને ત્યારે જે ડૉક્ટર હતા ને એનાથી ચેકો વધારે લાગી ગયો છે, એટલે એના માટે અમને સર્જન પાસે મોકલ્યા હતા. પણ સર્જન સાહેબે એવું કીધું છે કે એને પેટમાં હોલ પાડીને ઓલી થેલી મૂકવી જોશે, ત્યાંથી ઓલું ટોયલેટનું એનો નિકાલ કરવાનો છે અને પછી એને ઓપરેશન કરવાનું છે. અને ઓપરેશન કરતી વખતે કેસ ફેલ થાય તો કાંઈ અમારી જવાબદારી નહીં, એવું ડૉક્ટર સાહેબે અમને કીધું છે. એનાથી આ કોની બેદરકારી હોય એવું લાગે છે તમને? ડિલિવરી કરે એની જોઈ ને. હવે ક્યાં ડોક્ટર તમે શું કાર્યવાહી કરશો હવે? અમે તો ગરીબ માણસ છીએ, શું કરીએ, એટલે તો રિક્વેસ્ટ કરી ઘણે હવે સારું કરી દે એ રીતે અમે બધી વાત કરી દઈએ. અમે ત્યાંથી સાધુ થઈએ, અમારથી બીજું શું થાય? સારવાર મળે ને તાત્કાલિક સારું થાય એને માગી બીજું હું નહીં. અહીંયા કાંઈ નહીં થાય તો કોઈ આગળ પગલાં લેવા માંગો છો તમે? તો પછી સાહેબ કાંક લેવું જ પડશે ને, તો પછી કેસ કરશું એને.